ભારતીય જનતા પાર્ટી જિલ્લાના પ્રમુખ અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી શ્રી એવા આરસી મકવાણાના જન્મદિવસ નિમિત્તે મહુવા શહેર ભાજપ તેમજ ગ્રામ્ય ભાજપ દ્વારા વિવિધ કાર્યક્રમોના આયોજન કરવામાં આવ્યા હતા। ભારતીય જનતા પાર્ટી ભાવનગર જિલ્લા પ્રમુખ અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી શ્રી એવા આરસી મકવાણાનો જન્મદિવસ નિમિત્તે મહુવા શહેર તેમજ ગ્રામ્ય ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા વિવિધ સેવાકીય કાર્યો કરવામાં આવ્યા હતા। મહુવા વિસ્તારના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી શ્રી અને હાલ ભારતીય જનતા પાર્ટી ભાવનગર જિલ્લાના પ્રમુખની જવાબદારી નિભાવી રહ્યા છે એવા યશસ્વી આરસી મકવાણાનો આજે જન્મદિવસ હોય મહુવા ભારતીય જનતા પાર્ટી દ્વારા વિવિધ સેવાકીય કાર્યક્રમો કરવામાં આવ્યા હતા। જેમાં પ્રથમ મહુવા શહેરના માર્કેટિંગ યાર્ડના તાલીમ કેન્દ્ર ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને સૌ કોઈએ આરસી મકવાણાને શુભકામનાઓ પાઠવી હતી। તો કાર્યકરો દ્વારા જન્મદિવસની ઉજવણીની સુંદર વ્યવસ્થા કરાઈ હતી, જ્યાં આરસી મકવાણાએ કેક કાપી તેમના જન્મદિવસની ઉજવણી કરી હતી। તો મોટી સંખ્યામાં કાર્યકરો આગેવાનોએ બ્લડ ડોનેટ કર્યું હતું અને આરસી ભાઈને જન્મદિવસની શુભકામના પાઠવી હતી। આ બ્લડ ડોનેશન કેમ્પમાં મહુવાની નવકાર ચેરિટેબલ ટ્રસ્ટની બ્લડ બેંકનો સહયોગ રહ્યો હતો। તો મહુવા શહેરની સરકારી હોસ્પિટલ ખાતે પણ આરસી મકવાણાના જન્મદિવસને લઈ મહુવા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી દર્દીઓને ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું હતું। ટૂંકમાં ભારતીય જનતા પાર્ટી જિલ્લા પ્રમુખ આરસી મકવાણાના જન્મદિવસને લઈ સંપૂર્ણ દિવસ દરમિયાન સેવાકીય કાર્યક્રમોનો ધમધમાટ રહ્યો હતો અને આ સેવાકીય કાર્યોમાં મહુવા શહેર તેમજ ગ્રામ્ય ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ટૂંકમાં આરસી મકવાણાનો જન્મદિવસ ભવ્ય અને દિવ્ય રીતે ઉજવાયો તો ખરી જ, પરંતુ સેવા કાર્યને આજના દિવસે મહત્વ આપવામાં આવ્યું હતું। આજ રોજ અમારા પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત સરકારના મંત્રી અને હાલ અમારા જિલ્લા ભાજપના અધ્યક્ષ એવા આરસીભાઈ મકવાણા સાહેબના જન્મદિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી શહેર અને ગ્રામ્ય દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન રાખ્યું છે, જેના ભાગરૂપે સરકારી હોસ્પિટલ મહુવા ખાતે ગરીબ દર્દીઓને ફ્રૂટ વિતરણ તેમજ અનાથ આશ્રમ ખાતે વૃદ્ધ માતા પિતાઓને મીઠાઈ અને પાંજરાપોરમાં મૂંગા પશુઓને ઘાસચારો અને લાડવા જેવા કાર્યક્રમો રાખેલા છે। જેની અંદર અમારા કાર્યક્રમની અંદર શહેર અને ગ્રામ્યના બધા જ કાર્યકર્તા જોડાયેલા છે અને અમે પ્રાર્થના કરીએ છીએ ઈશ્વર પાસે કે અમારા પ્રમુખશ્રીનું તંદુરસ્ત આયુષ અને દીર્ઘાયુ આયુષ રહે એવી પ્રભુ પાસે પ્રાર્થના કરીએ છીએ। અસ્તુ ભારત માતા કી જય। તો મહુવા શહેરના નિવૃત્તિ ધામ વૃદ્ધાશ્રમ ખાતે પણ આરસી મકવાણાના જન્મદિવસે લઈ મહુવા શહેર તેમજ ગ્રામ્ય ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા વૃદ્ધ વડીલોને ફ્રૂટ, મીઠાઈ તથા ઠંડા પીણા આપી તેમની સાથે સૌ કોઈ કાર્યકરોએ સમય વિતાવ્યો હતો અને મહુવાના પૂર્વ ધારાસભ્ય ભાવનાબેન મકવાણા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। વૃદ્ધાશ્રમ ખાતે તમામ વૃદ્ધ સાથે ઘરના જ વડીલ હોય તેવો આનંદ કરી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ આરસી મકવાણાનો જન્મદિવસ ઉજવાયો હતો। તો વૃદ્ધોએ પણ પોતાનો ભાવ વ્યક્ત કર્યો હતો। हम भी अगर बच्चे होते हम हमारा बबलू खाने को मिलते लड्डू और दुनिया कहती हैप्पी बर्थडे हैप्पी बर्थडे हैप्पी बर्थडे टू राघव भाई। तुम जियो 1000 साल याद के दिनों 50,000। આજ રોજ ભાવનગર જિલ્લાના અધ્યક્ષ આરસીભાઈ મકવાણા અને પૂર્વ સરકારના મંત્રીશ્રી આજે એમનો જન્મદિવસ હોય તો સવારે 10 વાગ્યે બ્લડ કેમ્પનું આયોજન કરેલું હતું। 3 વાગ્યે ફ્રૂટ વિતરણ, વૃદ્ધાશ્રમમાં મીઠાઈનો વિતરણ અને હવે પછી ગૌશાળામાં લાડવા અને લીલું ઘાસ નાખવાનું વિતરણ
કરવામાં આવેલ છે. બરાબર, આ પ્રસંગે આરસીભાઈ મકવાણાના દીર્ઘ આયુષ્ય અને ભગવાન તેમની તંદુરસ્તી રાખે એવી મા ભગવતી પાસે પ્રાર્થના. અસ્તુ. ભારત માતા કી જય. તો મહુવા શહેરના પાંજરાપોળ ખાતે પણ ગુજરાત સરકારના પૂર્વ મંત્રીશ્રી અને જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ એવા આરસી મકવાણાના જન્મદિવસ નિમિત્તે મૂંગા પશુઓને પ્રીતિ ભોજન કરાવવામાં આવ્યું હતું, જેમાં મૂંગા પશુઓને લીલું ઘાસ તથા લાડવા ખવડાવવામાં આવ્યા હતા. પાંજરાપોળ ખાતે પણ મહુવા શહેર તેમજ ગ્રામ્ય ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ટૂંકમાં જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ આરસી મકવાણાના જન્મદિવસને લઈ સંપૂર્ણ દિવસ સેવાકીય કાર્યો કરી આ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આજ રોજ આરસીભાઈ મકવાણાના જન્મદિવસ નિમિત્તે બ્લડ ડોનેશનનો કેમ્પ માર્કેટિંગ યાર્ડમાં કરવામાં આવેલો છે. પછી સરકારી હોસ્પિટલની અંદર દર્દીઓને ફ્રૂટ વિતરણ કરવામાં આવેલું છે. વૃદ્ધાશ્રમમાં મીઠાઈ વિતરણ કરવામાં આવેલી છે અને મૂંગા પશુઓને લાડવા અને ઘાચાનું વિતરણ કરવામાં આવેલું છે. ભારતીય જનતા પાર્ટીના બધા કાર્યકર્તાઓએ આમાં સાથ આપી અને વિતરણ કર્યું છે. ભગવાન પાસે પ્રાર્થના છે આરસીભાઈ મકવાણાને લાંબુ આયુષ્ય આપે અને સારા કામ કરતા રહે એવી માં જગદંબાને પ્રાર્થના. જય હિન્દ, જય ભારત.